જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો આજે છે ને સવારમાં બધા થઈ ગયા છે ફ્રી અને લગ્નની તૈયારી હાલે ને એટલે આજે જવાનું છે ખરીદી કરવામાં. અને અહીંયા અમારા અમરસિંહભાઈ નિશાળા જવાનું છે. એ જે ટાઈ બાંધે છે. અહીંયા શું કરે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં છીએ તો આપણે પણ મજામાં છીએ. ને આજે જવાનું છે આપણે ખરીદી કરવા. તૈયાર થાય છે તમારે બાજુબેન તૈયાર થઈ ગયા? હા, તૈયાર થઈ ગયા છે. ખરીદી કરવા જવું છે. ને ભાઈના લગ્ન છે મારાથી મોટાના, એટલે કપડાને એવું બધું લેવા જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફટોફટ એને હવે નીકળવાનું છે થોડીક જ વારમાં. અમારા અમરસિંહભાઈ નીકળવાનું છે નિશાળે. કા અમારે જીગુબેન શું કરે? ખાવા બે જાય હવા અડદની દાળ રોટલો ને. કા ત્યારે એને આવી જશે દુકાને ખરીદી કરવા માટે. જોઈ લો હોય ત્યાં કઈ વ્લોગ નતો બહુ શૂટ કર્યો, કેમ કે ઘણા બધા ગ્રાહક હોય ને લેવાના, એટલે કે વ્લોગ નતો શૂટ કર્યો. ભાભી બધા ગયેલા હતા. ત્રણે ભાભી જીગુબેન ને જવાના છે નિશાળ. જાવા બધા કપડા છે અને અહીંયા તમને કપડા બતાવી દેજો. સારો માલ છે. બધી હાડીઓ જ છે. આ બધી હાડી છે. જો આ એ હાડી છે, આ એ હાડી છે, આ હાડી છે, આ હાડી છે. તો એને આપણે ઘણા દિવસથી આપણે વ્લોગ નથી આવતા, કારણ કે આપણે કપામાંથી પણ ઘરે આવીએ એવા છીએ અને વ્લોગ શૂટ કરવાનો કંઈ ટાઈમ હતો જ નહીં. કેમ કે એને ઘરે આવ્યા એટલે લગ્નના કામમાં પડી ગયેલા હતા. ઘરના કામમાં બહુ વ્યસ્ત હતા, લગ્નના કામમાં વ્યસ્ત હતા. ને હેને આજે કંકોત્રી લખવાનું શરૂ છે, કેમ કે અત્યાર સુધી વ્લોગ શૂટ કરીને તમને બતાવી જ ન હોય કે બધી ખરીદી કરીને, કેમ કે એટલા ટાઈમમાં વ્યસ્ત હતા. ને કંકોત્રી લખવાનું શરૂ છે. પહેલાં કંકોત્રી તો દેવસ્થાને મેકવી પડે, આપણે કુળ દેવતાને નોતરવા પડે, એટલે મઢે મેકી દીધી છે, ઊંચાવાડા મંદિરે મેકી દીધી છે, જિલ્લા બુટાઈમાં પણ માતાજીને નોતરું દીધું છે કંકોત્રી. ને હવે એને કંકોત્રી લખવાનું શરૂ છે. બાકી તો એવું બધું કામકાજ છે. વિડીયોમાં રહેજો. ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફટાફટ માથે જાઓ ને પહેલાં તો શું કહેવાય કે કંકોત્રીની યાદી કરેલી જે છે ને કાગળ લઈ લો. માથે કંકોત્રી લખવાનું શરૂ છે. ઘરમાં પડ્યું છે. અહીંયા અમારા અમરસિંહભાઈ જમવા બેઠા છે. કે આજે નિશાળ ગયેલા છે ને, વાગ્યા છે 1:30. હાલો બધા ખાવા. એવું બધું છે ને. ઘણા સમય પછી એને ઘરે આવીએ ને. હા એમ તો કહું એક એટલે કંકોત્રી લખાઈ ગઈ નથી, લખવાની બાકી છે. તો શું કરતી? વાળતી. તો અત્યારે ને કપડાને એવું લઈને આવી ગયા છે ને, અત્યારે લાગી જશે વાડીના કામમાં. જો અહીંયા હે ને ઢેફા ભાંગવાનું શરૂ છે. કા કપડા લઈને વયા છીએ ને ઢેફા ભાંગવાના છે ત્યાં વાડીએ. એમાં એવું છે કેમ કે જમણવાર ને બધું રાસ ગરબાનું અહીંયા ગોઠવવાનું છે ને, એટલે આમાં તો કપા એટલે થોડાક ઢેફા નીકળેલા છે આવી રીતે. હા એટલે એ કાઢવાનું છે. તો શું કે અમારે નાનું બેન ઢેફા ભાંગી દઉં, એટલે બધું હે ને રાસ ગરબાનું આયોજન અહીં ગોઠવવાનું છે. એટલે આ બધું ઢેફાને ભાંગવાનું કામકાજ શરૂ છે. એવું બધું છે. પછી એવું બધું આયલા કરે, કેમ કે કામમાં રહી બહુ બીજી, એટલે બ્લોગ બનાવવાનો બહુ ટાઈમ નથી રહેતો. આમ એને થોડુંક જ રહ્યું, બાકી તો અહીંથી ઓલી બાજુથી મારા મોટા મોટા કારીગરો લાગી ગયા. તો કવરાવા. કા કવરાવા હવે ઢેફા ભાંગે ના હે ને મોગરી કહેવાય. પહેલાં તો એનાથી ઢેફા ને એવું પાળાને હરકું કરતા. કા મેં તો પહેલી વખત જોયું. એને મોગરી કહેવામાં આવે. એને ખબર હોય, આપણને કંઈ નહીં ખબર. સન્માન કીધા જો મોગરીથી કેવી રીતે ઢેફા ભાંગે ને હમણાં તમને બતાવો. જો તો છે ને એને શરૂ કરી દીધું. કા ઢેફા ભાંગવાને
જો આવી રીતે ભાંગે છે ભાંગે. પેલાના ગઢિયા આમ ઢેફા ભાંગતા ડુંગળી ને એવું કરતા ને, તો હવે કટર આવી જાય એટલે કાંઈ આવા હથિયારની જરૂર ન પડે. અમુક માણા પાસે હોય કે આવું બધું. જૂના હોય ને પાસે આ નવીરાનો ટાઈમ કાઢવાનો પેલા ઢેફા ભાંગતા પેલા સીપે તો ન આગળ આગળ ભાંગે. હા અમે છે ને એમાં બધે ઢેફા ભાંગી ગયા, આજ બાકી છે એટલું. કેમ કે આમાં હે ને કપા તો ખેવો ને એમાં લે થોડા થોડા ઠેફા હે નીકળે એટલે ભાંગવા પડે, કેમ કે એમાં કટરને વટાવવાની જરૂર નહીં. એમ રેલી રોડ પાલેસ રેડી બધું આપણે આયોજન અહીં ગોઠવવાનું છે. અહીંનું હે ને કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ. જોવો તમે એકદમ થઈ ગયું છે ને ક્લિયર. ને આ જગ્યા પર આપણે રાખવાનું છે જમણવાનું, રાસ ગરબાનું બધું આયોજન. કેમ કે પેલી સાઈડમાં આપણે જ્યાં રાખતા ને દર વર્ષે ત્યાં અત્યારે ડુંગળી ઊભી છે આપણે ઘરની બાજુમાં, એટલે ત્યાં આયોજન થાય એમ નથી. થોડુંક આખું છે સામે તો આપણું ઘર છે ને આ વાડીમાં આપણે રાખવાનું છે. ને હવે પછી છે ને કંકોત્રીને એવું બધું લખાઈ ગયું છે, જવાનું છે થોડીક વારમાં કંકોત્રી દેવા માટે. ને ટૂંક જ સમયની અંદર હવે લગ્ન હાવ ટુકડા આવી ગયા છે અને સમય છે ઓછો, એટલે ટૂંક જ સમયમાં 1-2 દિવસમાં શાયદ લગ્ન પણ લેવા જવાના છે. એવું બધું છે. વિડીયોમાં રહેજો, મજા આવે ને વિડીયોને શેર કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો.